પાંડેસરામાં આવેલ વડોદ ગંગાબા ફાર્મથી સીપીટી રોડ પર સ્થિત ઈચ્છાપૂર્તિ મહાદેવ મંદિર પાસેથી એક યુવકની માથા અને મોઢાના ભાગે બોથડ પદાર્થ વાગેલા ગંભીર નિશાનો સાથે લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી. ઘટનાની ગંભીરતાને જોતા પ્રાથમિક તપાસમાં જ હત્યાનો ગુનો નોંધાયો હતો અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન મૃતક યુવકની ઓળખ મિન્ટુ ઠાકોર તરીકે થઈ હતી, જે મૂળ પશ્ચિમ બંગાળનો વતની હતો અને હાલ પાંડેસરા વિસ્તારમાં જ રહીને એક ફેક્ટરીમાં હેન્ડપ્રિન્ટનું કામ કરતો હતો. આ મામલે ક્રાઇમ બ્રાન્ચના એન્ટી એક્સટોર્શન સેલે ટેકનિકલ સર્વેલન્સ અને માનવ સૂત્રોની મદદથી તપાસ આગળ ધપાવી હતી. આ ચોંકાવનારી તપાસમાં હત્યામાં સામેલ 2 આરોપીઓ બ્રિજેશ કહાર અને વિજય બહાદુર શ્રીવાસ્તવની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ પૂછપરછમાં સામે આવેલા ખુલાસા મુજબ મૃતક મિન્ટુ અને આરોપી વિજય વચ્ચે છેલ્લા 2-4 મહિનાથી ગાઢ મિત્રતા હતી. જોકે મિન્ટુની પત્ની તેને છોડીને જતી રહી હોવાથી આરોપી બ્રિજેશ વારંવાર મિન્ટુની આ બાબતે મજાક ઉડાવતો હતો. પત્ની છોડીને જતી રહેવાની મજાક ઉડાવવાના મુદ્દે મૃતક મિન્ટુ અને આરોપીઓ વચ્ચે અવારનવાર બોલાચાલી અને ઝઘડા થતા હતા. ઘટનાના 1 દિવસ પહેલા પણ આ જ બાબતે ત્રણેય વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ આરોપીઓ મિન્ટુને પોતાની મોટરસાઇકલ પર બેસાડીને ઈચ્છાપૂર્તિ મહાદેવ મંદિર પાસે લઈ ગયા હતા. ત્યાં અવાવરૂ જગ્યાએ બોથડ પદાર્થ વડે માથા અને મોઢાના ભાગે હુમલો કરી મિન્ટુની કરપીણ હત્યા કરી નાખી હતી. હાલમાં ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીઓની ધરપકડ કરીને વધુ સઘન પૂછપરછ હાથ ધરી છે. તેમજ આગળની કાયદેસરની કાર્યવાહી માટે આ સમગ્ર કેસ પાંડેસરા પોલીસ સ્ટેશને સોંપવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચના એન્ટી એક્સટોર્શન સેલની ટીમને એક ઇન્ફોર્મેશન મળી હતી કે મરનાર જણાનું નામ મિન્ટુ ઠાકોર છે, મૂળ વેસ્ટ બેંગાલનો રહેવાસી છે, હાલમાં પાંડેસરામાં જ રહે છે અને એક કારખાનામાં હેન્ડપ્રિન્ટનું કામ કરે છે. અને એ ઇનપુટના આધારે આ લોકો આગળ વધુ કામ કરતા કે આને એના 2 મિત્રો સાથે માથાકૂટ થતા એને મારીને જતા રહ્યા છે. આ કામે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા બ્રિજેશ કહાર અને વિજય રામ ખિલાવન શ્રીવાસ્તવ બંનેની ધરપકડ કરી છે. આ બંને સાથે બ્રિજેશ સાથે મરનારને 2-4 મહિનાથી મિત્રતા હતી અને મરનારની પત્ની ઘરે જતા રહ્યા એ બાબતના અવારનવાર બંને વચ્ચે બોલાચાલી અને ઝઘડો થતો હતો, મસ્તી કરતો હતો મરનાર બ્રિજેશ આરોપી, જેથી બંને વચ્ચે ઝઘડો થતો હતો. આજે બંને બ્રિજેશ અને વિજય બહાદુરે ડિસાઇડ કરી કાલે એને મોટરસાઇકલ ઉપર બેસાડી તે વડોદથી ગંગાબા ફાર્મથી સીપીટી પ્લાન્ટ જવાના મહાદેવજીના મંદિર પાસે લઈ જઈ તે બોથડ પદાર્થથી મારી અને એનું મોત નિપજાવેલ છે. બંનેની ધરપકડ કરી છે. આગળની પૂછપરછ ચાલુ છે.